દેશભરમાં મહાશિવરાત્રિની ધૂમ અને ભક્તો શિવ ભક્તિમાં લીન છે। મહાદેવ મંદિરો બમ બમ ભોલેના નાદ સાથે ગુંજી રહ્યા છે। ત્યારે મહાશિવરાત્રિના આ મહા અવસરે TV9 સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી પ્રખ્યાત રામકથાકાર મોરારી બાપુએ। TV9 સાથેની આ વાતચીતમાં પૂજ્ય બાપુએ શિવ અને જીવ વિશે રોચક માહિતી આપી। સાંભળો શું કહી રહ્યા છે બાપુ। ગરવા ગિરનારના સાનિધ્યમાં અત્યારે અમે ઉપસ્થિત છીએ કે જ્યાં મહાશિવરાત્રિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને અમારી સાથે મોરારી બાપુ છે, એમની સાથે વાત કરીએ। બાપુ, હું મારા પ્રશ્નની શરૂઆત કરું અથવા તો બીજું કંઈ બોલું એ પહેલાં આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના। જન્મદિવસ તો છે જ, એ તો બરાબર, પણ જીવ અનેક વખત જન્મ્યો હોય છે, અનેક વખત મૃત્યુ પામ્યો હોય છે અને હું મુક્તિનો ચાહક નથી। મારે તો ફરી ફરીને જન્મવું છે, એટલે જન્મદિવસ તો છે જ, પણ મારી દ્રષ્ટિએ જન્મદિવસ કરતાં પણ મહાશિવરાત્રિનું મહત્વ છે। આજે મહાશિવરાત્રિ છે, અજન્મા અજર અમર શિવનો આ દિવસ છે, મારા માટે એનું જ મહત્વ છે। એટલે મેં કોઈ દિવસ મારો જન્મદિવસ મનાવ્યો નથી, ઉજવણી કરી નથી, કોઈ પણ, ન 25 વર્ષની ઉજવણી, ન 50 વર્ષની ઉજવણી, ન 60 વર્ષની ઉજવણી, ન 75 વર્ષની। મારા માટે આજનો દિવસ મહાશિવરાત્રિનો છે। બાપુ, મહાશિવરાત્રિ કહેવાય છે, મહાશિવરાત્રિ, અને આપ જુઓ કે ઉત્સવ આ દિવસભરનો છે, 5-5 દિવસના મેળા થતા હોય છે, લોકોની ભીડ જામતી હોય છે। તો મહાશિવરાત્રિનું જે આજે ઉજવવાની જે રીત છે એ પરંપરા ક્યારથી ચાલી આવે છે, શું મહત્વ છે? મને એમ લાગે છે કે શિવ તો આદિ અનાદિ છે, એટલે મહાશિવરાત્રિ તો આદિ અનાદિ કાળથી એના સ્વરૂપો બદલ્યા હશે, દેશ કાળ અને પાત્ર પ્રમાણે, યુગ પ્રમાણે ફર્યા હશે, પણ આજથી હું 60 વર્ષ પહેલાંની વાત કરું કે મેં જે શિવરાત્રિના મેળા કર્યા છે એના કરતાં આખું જ જુદું રૂપ છે અને એ થવું જોઈએ। પણ શિવરાત્રિ એ આદિ અનાદિ મહાદેવનો દિવસ છે। આપણે ત્યાં શક્તિની નવરાત્રિ અને શિવની એક જ શિવરાત્રિ, એવો આજ બહુ જ મોટો દિવસ છે। બાપુ, આપે કહ્યું કે શક્તિની નવરાત્રિ, આજે શિવનો તો દિવસ છે, સાથે સાથે શક્તિનો પણ દિવસ છે, આજે મહિલા દિવસ છે, એ વિશે આપ શું કહેશો? હા, મેં છાપામાં પણ વાંચ્યું કે મહિલા દિવસ એ પણ શક્તિ, ભક્તિ અને શાંતિનો દિવસ છે। પરિવારને શાંતિ માતૃશક્તિ આપી શકે, પરિવારને ભક્તિમાં માતૃશક્તિ જ પોતાના દૂધમાંથી સંસ્કારો આપીને કરી શકે, અને પરિવાર જ્યારે લડખડાય ત્યારે એ શક્તિ બનીને, દુર્ગા બનીને એ જ એને ટેકો આપી શકે। એટલે આજનો દિવસ મહિલા દિવસ છે, એ પણ આપણે આપણી જે માતાજીઓ ભવાની, પાર્વતી અને છેક સુધી એનો મહત્વનો દિવસ છે। આજના દિવસ માટે હું માતૃશક્તિના દિવસને પ્રણામ કરું છું અને આપણે બધાએ એ માતૃશક્તિનું ખૂબ જ સન્માન સાચવવું જોઈએ। અને આપણે ત્યાં હંમેશા આપણે રામ સીતા નથી કહેતા, સીતારામ જ કહીએ છીએ। શંકર પાર્વતી નથી કહેતા, પાર્વતી શંકર કહીએ છીએ। કૃષ્ણ રાધા નથી કહેતા, રાધા કૃષ્ણ કહીએ। એટલે આપણે ત્યાં તો માતૃશક્તિનું પ્રથમથી જ મહિમા છે, અને આજનો દિવસ એ માટે પણ બહુ જ મહત્વનો છે। બાપુ, ખાસ કરીને અત્યારે ભવનાથના મેળામાં દેશ વિદેશમાંથી જે નાગા સાધુ હોય છે એ આવતા હોય છે, તો આ નાગા સાધુઓ છે એમનું શું મહત્વ હોય છે? અને જે અલગ અલગ અખાડાઓ છે, તો સંત એક જ હોય છે, એમનું લક્ષ્ય હોય છે શિવ સુધી પહોંચવાનું, મુક્તિ પામવાનું, તો આ અલગ અલગ અખાડાઓ, કેમ કે એક અખાડો હોય તો પણ ચાલે, તો અલગ અલગ 3 અખાડાઓ શા માટે, અને નાગા સાધુનું શું મહત્વ? એમાં એવું છે કે આપણે ત્યાં અનેક રસ્તેથી પરમને પામવાની પદ્ધતિ છે। કબીરા કુવા એક હૈ, પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ભયે, પાણી સબ મેં એક। અને વેદની દ્રષ્ટિએ જઈએ, શાસ્ત્ર, તો એકમ સદ વિપ્રા બહુધા વદંતી, એક જ સત્યને આપણે બધી એંગલથી જોતા હોઈએ। આ નાગા સાધુ અથવા તો અખાડા એ જગદગુરુ આદિ શંકરાચાર્યની દેન છે। જ્યારે આપણે ત્યાં અમુક ધર્મોએ, હું કોઈ ધર્મનું નામ નથી લેતો, પણ સનાતન ધર્મ ઉપર બહુ પ્રહારો કર્યા, વેદો ઉપર પ્રહારો કર્યા, યજ્ઞો ઉપર પ્રહારો કર્યા। જે અનાવશ્યક હતું એના માટે બોલે એ બરાબર, પણ જે અત્યંત આવશ્યક હતું એના ઉપર પણ પ્રહાર। એવા સમયે જગદગુરુ આદિ શંકરાચાર્યએ આ સંન્યાસ પરંપરા ઊભી કરી, એમાં નાગા સાધુઓ તૈયાર કર્યા અને
સનાતન ધર્મની રક્ષા માટે એ આખું પરિબળ જે સાધના કરતા કરતા સમર્પિત થતા હતા, અને એ આખી પરંપરા ચાલી આવે છે જુદા જુદા અખાડાના નામે. પણ હું હંમેશા કહું કે પરંપરા જડ ન હોવી જોઈએ, પ્રવાહી હોવી જોઈએ અને પવિત્ર હોવી જોઈએ, વહેતી રહેતી હોવી જોઈએ. અને બાપુ, એક જગ્યાએ મેં પણ વાંચ્યું હતું કે એમાં લોકવાયકા હતી કે જે શિવરાત્રી છે એ જ્યારે પ્રથમ જ્યોતિર્લિંગ, પ્રથમ જ્યારે શિવલિંગ છે એ પ્રગટ થઈ ત્યારથી આ મહાશિવરાત્રી ઉજવવાનું જે છે એ શરૂ થયું હતું. તો એ વાત સાચી ખરા? હોઈ શકે, મારી જાણમાં નથી, પણ શિવ તો નિરાકાર છે. શિવલિંગ એ નિરાકારનું પ્રતીક છે, અથવા તો એને શૂન્ય કહો અથવા તો પૂર્ણ કહો, એ નિરાકારનું પ્રતીક. એટલે શિવજીની મૂર્તિઓ આપણે બહુ નથી જોતા, એ નિરાકાર રૂપ છે. તો હોઈ શકે કે જ્યારથી આ લિંગ સ્વરૂપે એમની સ્થાપના થઈ અને આવી કોઈ રાત્રિનો સમય, કારણ કે શિવરાત્રિએ 4 પ્રહર રુદ્રાભિષેકનો મહત્વ, મહાપૂજા આજની રાતે 4 પ્રહર સુધી ચાલતી હોય છે. તો એવો કોઈ દિવ્ય દિવસ આવ્યો હશે અને ત્યારથી આ શરૂ થયું હોય એમ હોઈ શકે. અને બાપુ, આજે ખાસ તો મહાશિવરાત્રિની જે મધ્યરાત્રિ હોય છે ત્યારે તમામ નાગા સાધુઓ છે એ મૃગીકુંડમાં શાહી સ્નાન કરતા હોય છે, અને એવું પણ કહેવાય છે કે એ દરેક જીવમાં એક શિવ આવતો હોય છે અને એ અદૃશ્ય થઈ જતો હોય છે. અને લોકો કહેતા હોય છે ઘણા સાધુઓ અદૃશ્ય પણ થઈ જતા હોય છે. આવી પણ વાર્તાઓ સાંભળેલી છે. હા, એવી માન્યતા છે, પણ કેવલ અમુક ફોર્મમાં શિવ તત્વ છે એમને આપણા બધામાં શિવ તત્વ છે આપણે. અને એ મૃગીકુંડનું સ્નાન એ આપણા સાધુઓનું કેવલ બહિર સ્નાન નથી, અંતર સ્નાન પણ છે. કે આપણું અંદરનું થોડુંક નરાળું થાય તો આપણું શિવ તત્વ આપણને દેખાય. એટલે એ પણ પરંપરા છે. ક્યારથી શરૂ થઈ એ તો અહીંના ઇતિહાસવિદો કે અહીંના અખાડાના મહાપુરુષો આપણને કહી શકે. કાલિદાસે એમ લખ્યું છે, ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. એ પાણી અને તરંગ જેવા અભિન્ન છે. જેમ પાણી અને તરંગ એક જ છે, પણ થોડુંક પાણી હિલોરો લે તો એને આપણે તરંગ કહીએ અને આને પાણી કહીએ, પણ છે એક જ તત્વ. એમ શિવ અને પાર્વતી અભિન્ન છે. શક્તિનો દિવસ હોય તો શિવ એમાં જોડાયેલું તત્વ છે, શિવનો દિવસ હોય તો શક્તિ જોડાયેલી છે. આજે બહુ સારો યોગ છે કે મહિલા દિવસ એટલે કે શક્તિનો દિવસ અને શિવનો પણ દિવસ. અને માણસમાં શક્તિ હોય તો બીજાનું શિવ કરી શકે. શિવનો અર્થ છે કલ્યાણ, બીજાનું શુભ, બીજાનું સારું. તો માણસ નિર્બળ હોય એ બીજું ન કરી, પોતાનો આત્મોદ્ધાર કરી શકે પણ આખા જગતનું કલ્યાણ ન કરી શકે. એટલે આજે બહુ સારો યોગ છે કે શિવરાત્રિ પણ અને મહિલા દિવસ. આજના આ પરમ પર્વ નિમિત્તે આપના તમામ દર્શકોને, આપના ટીવી પરિવારને સૌને મહાશિવરાત્રિની અને મહિલા દિવસની ખૂબ ખૂબ વધાઈ, શુભકામના. આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. તો આજે મહાશિવરાત્રિ અને મહિલા દિવસનો આ શુભ સંયોગ, અને જેમાં પણ બાપુનો જન્મદિવસ, અને આ જન્મદિવસના નિમિત્તે એમની સાથે વાત કરવાનો એક મોકો મળ્યો. જે રીતે બાપુએ કહ્યું કે આપણા દરેકમાં એક શિવ રહેલા હોય છે, અને આ ભવનાથની તળેટીમાં આ તમામ વાતો છે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.